નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં। હું છું પ્રાધ્યાપક આર કે વાળા અને આપના માટે લાવ્યો છું એક જાણવા જેવો વિડીયો। મિત્રો, તમે જોઈ રહ્યા છો વ્યક્તિના પડછાયાને। વ્યક્તિનો કોઈ સાચો સાથીદાર હોય તો તે તેનો પડછાયો છે। એટલે જ કોઈ અંગત માણસ સાથે રહેતું હોય તો તેને પડછાયાની ઉપમા આપવામાં આવે છે। પરંતુ હું તમને એમ કહું કે તમારો પડછાયો અદૃશ્ય થઈ જશે, તમે પડછાયા વગરના થઈ જશો તો તમને કેવું લાગે? કેટલાક વ્યક્તિઓને મારી વાત સાચી નહીં લાગે, પણ આ વાત સત્ય બનવાની છે। આ દિવસને ઝીરો શેડો ડે તરીકે ઓળખવામાં આવે છે। આ ઘટના વર્ષમાં 2 વખત બને છે। ઝીરો શેડો ડે એ એક દુર્લભ ખગોળીય ઘટના છે અને તે કર્કવૃત અને મકરવૃત વચ્ચેના જે વિસ્તારો છે તેમાં જ જોવા મળે છે। અને આ ઘટના બપોરના સૂર્ય જ્યારે માથા ઉપર 90 ડિગ્રી પર આવી જાય છે ત્યારે આ ઘટના બને છે। આ ઘટના પૃથ્વીના મર્યાદિત વિસ્તાર કર્કવૃત એટલે કે 23.5 ઉત્તર અક્ષાંશ અને મકરવૃત એટલે કે 23.5 દક્ષિણ અક્ષાંશ વચ્ચેના વિસ્તારોમાં જોવા મળે છે। ઝીરો શેડો ડે વર્ષમાં 2 વખત કોઈ વિસ્તારમાં જોવા મળે છે। ભારતમાં મુંબઈ, પુણે, બેંગલુરુ, સુરત, અમદાવાદ જેવા શહેરોમાં વર્ષમાં 2 વખત દેખાય છે તથા દિલ્હી, શ્રીનગર, ભુજ વગેરેમાં સૂર્ય માથા પર આવતો નથી, એટલે ત્યાં ઝીરો શેડો ડે દેખાતો નથી। ગુજરાતના જુદા જુદા શહેરોના અક્ષાંશ અલગ અલગ હોવાથી દરેક શહેરની ઘટના જુદી જુદી તારીખે બપોરના સમયે દેખાય છે। જેમ કે સુરત 26 મે અને 17 જુલાઈ, ભરૂચ 28 મે અને 15 જુલાઈ, વડોદરા 10 જૂન અને 10 જુલાઈ। મિત્રો, આપણે ભરૂચ જિલ્લામાં રહીએ છીએ એટલે મે મહિનામાં અંદાજે 27 મે અથવા 28 મેના રોજ સૂર્ય ઉત્તર તરફ ગતિ કરતો હોય ત્યારે આ ઘટના બને છે। જ્યારે બીજી વખત અંદાજે 15 જુલાઈ અને 16 જુલાઈના રોજ સૂર્ય જ્યારે દક્ષિણ તરફ પાછો ફરે છે ત્યારે આ ઘટના ફરી જોવા મળે છે। ભરૂચમાં આ ઘટના સ્થાનિક સમય મુજબ બપોરે અંદાજે 12:30 થી 12:36ની વચ્ચે જોવા મળે છે। જ્યારે નેત્રંગમાં ઝીરો શેડો ડે જોવા માટે તારીખ 16 જુલાઈ આ ઘટના બની શકે અને તે બપોરના 12:34 PM 2 મિનિટ માટે જોઈ શકાય। અને મે મહિનાની 26-27 તારીખે પણ આ ઘટના બની શકે। તો મિત્રો, છે ને આ અજીબ અને અલૌકિક વાત, તમે પણ તેનો જરૂર અનુભવ કરશો। તો આ હતો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ કરજો અને આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આપની કાળજી રાખજો। ધન્યવાદ।